મહાકુંભની આસ લગાવીને બેઠેલા લોકો માટે બોટાદમાં એક મુસ્લિમ અગ્રણીએ પ્રયાગરાજ યાત્રાનું આયોજન કરાવ્યું છે, એ પણ વિનામૂલ્યે, જેમાં લક્ઝરી બસની સાથે 38 લોકો માટે મુસાફરી અને રહેવા જમવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. બોટાદમાં રહેતા દિલાવરભાઈ હામિદ દર વર્ષે પોતાના પિતાની તિથિ પર કંઈક અલગ આયોજન કરતા હોય છે. ત્યારે આ વર્ષે જે લોકોની આર્થિક સગવડ ન હોય અને કોઈની ટિકિટ ન મળતી હોય તેવા લોકોને વિનામૂલ્યે મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યાંથી બસ ઉપડવાની હતી તે જગ્યાએ તીર્થયાત્રીઓ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. સાથે જ શાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. દર વર્ષે મારા પપ્પાની તિથિ હોવાથી અવારનવાર કંઈક ને કંઈક અમે કરતા હોઈએ છીએ, પણ આ વખતે માતાજી ધોબીના મેલડીમાં અખૂટ શ્રદ્ધા હોય અને એમના આશીર્વાદ અને બધા વડીલો અને મિત્રોના સહકારથી આ વખતે એવું આનંદ થાય છે કે બધા જે ન જઈ શકે એવા લોકોને પણ મહાકુંભનો લાભ મળે તે માટે આજે રેવાનગર સોસાયટી પાળિયાદ રોડ બોટાદથી બસનું આયોજન વિનામૂલ્યે કરવામાં આવેલું છે.